ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ. સંદીપ સિંઘ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ. નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ જુગારની તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપેલ. જે અંતર્ગત સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય. નાઓ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લાના ગુનેગારો જેવા કે બૂટલેગર્સ, માદક પદાર્થ, ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જૂના ગુનાના નાસ્તા ફરતા ગુનેગારો, જુગારીઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આધારે આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, ડભોઈ ડિવિઝન. નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ કામગીરી કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ. ઓપરેશન પરાક્રમ અંતર્ગત કે.જે. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, ડભોઈ પોલીસ સ્ટેશન. નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક વાદળી કલરની કિયા કંપનીની સોનેટ દાડીમાં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સાધલી બાજોથી લિંગસ્થળી થઈ કારવણ તરફ જનાર છે. જે હકીકત આધારે પોલીસની એક ટીમ કારવણ લિંગસ્થળી ચોકડી ખાતે સદરી ગાડીની વોચમાં હતા. તે દરમિયાન થોડીવાર પછી વર્ણનવાળી વાદળી કલરની કિયા કંપનીની સોનેટ ગાડી લિંગસ્થળી ગામ તરફના રોડ પર આવતા જણાતા તેને રોડ પર રોકવા સારું બેટરીની લાઇટથી સાઈડમાં લેવા ઇશારો કરતા સદર સોનેટ ગાડીના ચાલકે પોતાની ગાડી ઊભી રાખેલ નહીં. કારવણ ગામ તરફના રોડ પર હંકારી મૂકેલ. જેથી પોલીસ સ્ટાફના માણસો તથા પંચના માણસો સાથે ખાનગી વાહનોથી તેનો પીછો કરી ઝડપી પાડી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ કુલ નંગ 2088 જેની કિંમત 5,09,976, એક નંગ મોબાઈલ 5,000 તેમજ ગાડીની કિંમત 8 લાખ કુલ મળી 13,14,976ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.